જેવા આપણે યોનિમાંથી બહાર આવ્યા અને નાભીનું કનેક્શન કટ થયો એટલે આપણી પાસે ધ્યાન વયું. આંખ, નાક, કાન, પગ, પેટ, હાથ, ગુદા, શીશના બધું હતું. બધાને ખબર છે કે આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, પણ સદગુરુને તન મન ધન દીધા, દર્શન બિન મચ્છરો ધ્યાના, ધ્યાન બિન ફોગટ જ્ઞાના. દર્શન ન થાય ત્યાં સુધી ધ્યાન મુકાય નહીં. અને જ્ઞાન કરો તોય ધ્યાન જોયું, ધ્યાન બિન ફોગટ જ્ઞાન. તો ધ્યાન શું કામ કરે? કારણ કે આતમચીના નભે પાયા, મટી ગયા સર્વે ફંદા. દાસ અર્જણ ગુરુ જીવન કા ચણા, આ ધ્યાની પુરુષના ધંધા. ધ્યાનની ધૂનમાં એક જ્યોત જલત હે, મટી જાય અંધારો એના અંતરનો. એ અજવાળે અગમતું દે છે, જેને ભેદ ચડ્યો હોય ઉનઘરનો. આઠે પોર જે છે જે ધ્યાનમાં મન રાખો, અનુભવ જ્ઞાનમાં. કહે પ્રીતમ સમજો શાનમાં, તારી કાયામાં કોણ બોલે છે, એને તું શોધી કાઢને. હા, અંદર કરી ગયું તું એ ના લેંઘામાં કરી ગયું. લેંઘામાં તો ક્યાંથી જાય? ઢીલી હોય આને ખોલું હોય એમ કરી જાય. ખોલું એમ નથી ગયું. આને ટાઈટ બહુ પડે, પેટ પડવું બીજા ખોલ નાખે બધું. ચેન થોડીક ઓય બાપા. હા, ધ્યાન શું કામ કરે? ધ્યાન બધે ધ્યાન હોય, એનું ધ્યાન નીકળી નહોતી બધે ધ્યાન હલવાઈ ગઈ. આમાં અંદર કરી ગઈ ને, હા, પછી નીકળી ન ગઈ. આમાં આવી ગઈ. અવેડા જેવડું કઈ કરે નહીં કઈ. પછી મેં થોડીક વાર ઉપર આવ્યા મારે જપાવતી વેલજીભાઈ નાગ વીટાય છે, કાંઈ નહોતું. તો કાલન રોજે મારે બિલાડીનું બચ્ચું નવેરામ કરી ગયું હતું. નીકળે નહીં, ત્યાં જાય ને હંતાઈ જાય, ત્યાં જાય હંતાઈ. આમ જે કાઢું તો આમ ન નીકળે. આખી રાત મને હેરાન કર્યો, ઊંઘ જ ન આવી આખી રાત. મેં મેં કરી રાખે. એની માં બિચારી હેરાન થાય ગોતે. મને અવાજ સંભળાતો હોય, માં આવે તો નીકળે ને, કારણ દિવાલ ઊંચી છે, ચડી ન નાનું બચ્ચું. પછી રાતે કીધું લાકડી લીધી, લાકડી લઈ બે કોડા નવરા ભાઈના ખુલ્લા રાખ્યા. છોકરાને કીધું તું ભાઈને ખોલ નાખ, આ ભાઈને ખોલ નાખ. પછી અહીંથી કાઢ્યું, નીકળી ગયો. નકરી કીધું આવી જાય હોવા નહીં ગયા. પછી બારીમાં જાળી નાખી દેવાનો ઘરે જ નહીં. પછી બારીમાં જારી છે એટલે કંઈ નીકળે. બારીઓ બધાથી હોય. તમારી પાસે સાધન તો છે, કયું સાધન કેમાં કામ આવે છે એ પણ તમને લોકોને વિદિત છે, ધ્યાન છે. એમ હું તમને પૂછું છું કે ધ્યાન શું કામ કરે? જેને આવડતું હોય એ બોલે મોઢામાંથી. મીઠે અંતર અંતર કહો, અંદર અંતરનો ધાપો મરી જાય, મટી જાય. હા, બીજા કોઈને? ધ્યાન શું કામ કરે? ધ્યાન હરેક જગ્યાએ એની જરૂર પડે. એવી રીતે કાંઈ પણ દેખાય છે તો જોનારમાં ધ્યાન હોવું જોઈએ આપણું. સંભળાય છે તો સાંભળનારમાં ધ્યાન હોવું જોઈએ. કારણ કે હરેક જગ્યાએ ધ્યાન લાગે છે.
કાકા બોલો તમે. કાકાને તો ક્યાં ખ્યાલ હોય? મને યાદ હતું ભૂલી એને અત્યારે નાગો બાબો એની અંદર ઘડી ગયો છે એટલે એ ન હોય. તમારી પાસે ધ્યાન હોય તો તમને અનુકૂળ વર્તતી હોય કે પ્રતિકૂળ વર્તતી હોય, ધ્યાન જેની પાસે છે દાસ થવો કે દોર ન તૂટે એ છે અરજ અમારી. જેમ કઠપુતળીના પૂતળા હોય, હા. 100 પૂતળા હોય એમાં 50 અનુકૂળ વર્તે, 50 પ્રતિકૂળ વર્તે. પૂછવામાં આવે કે કયા પૂતળાનો તમે સંગ કરશો, પણ જેની પાસે ધ્યાન છે એ ચોખ્ખું કહી દે કે અમે અનુકૂળ વર્તાવ કરનાર પૂતળાનો સંગ પણ નહીં કરીએ, પ્રતિકૂળ વર્તાવ કરનાર પૂતળાનો પણ સંગ નહીં કરીએ, પણ હોય હો પૂતળાના દોરા જેની આંગળીના ટેરવે છે અને એ પડદાની પાછળનો કલાકાર છે, અહીંયા ધ્યાન રાખશું અમે. અમારે રાગ દ્વેષથી પર થવું છે. અનુકૂળતા એ રાગ છે, પ્રતિકૂળતા એ દ્વેષ છે. એનું બદલું લાગે. આખા વિશ્વની અંદર કંઈક બીજું પડ્યું છે. જેટલા છે એટલા બધાય તમને અનુકૂળ વર્તે એવું વિચારતા નહીં, બધાય તમને પ્રતિકૂળ વર્તે એવું વિચારતા નહીં. મૂંડે મૂંડે મતી નોખી છે. અહીંયા 75 વર્ષ 40 વર્ષ સત્સંગ આલે છે. કેટલાય આવ્યા ને કેટલાય ગયા. ગુરુજી કે ધ્યાન મૂકતો નહીં બેટા, ધ્યાન તારું બોક્સર બનશે. 8 પોર રહે છે જે ધ્યાનમાં મન રાખો, અનુભવ જ્ઞાનમાં. કહે પ્રીતમ સમજો સ્થાનમાં, તારી કાયામાં કોણ બોલે છે. મૂંડે મૂંડે મતી નોખી હોવાથી ક્રિયા બધી નોખી નોખી થાય છે. છતાંય બધાયને કાર્યક્રમ એકનો જ છે. એ ધ્યાન હોય તો શક્ય છે, નકર શક્ય નથી. એક જણો નીચના ભેટનો ગુરુ પૂર્ણિમાએ આવીને આઠાના મૂકી ગયો અને એક નાગી રાંડનો 1000 રૂપિયા મૂકી ગયો. બેટા એ જીવડું જ લઈ તો ક્યાંનું હાલે છે? એ શું છે? આ જાવ ને બહાર બહાર જાવ. તુલસીનું છે. તુલસીદાસ રામ વાંથી હાલતો 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 પેલા એવા ઉડે હવા નહીં સાહેબ. હવાનું ઉડતું હોય છે. અહીંયા નાગ નો હોય સમજ્યા કા. પગેનું સાફ કરવું પડે હરખું અને પછી દવા બેહાય. પગ બાંધવા પડે, વાસણું દેવું પડે. એક આવે ને મોઢા વચન છે એ મેઇન વસ્તુ છે. ધ્યાન છે એ જ અમૃત છે. ऐसो खेल रही तो मेरे दाता जहाँ देखूं वहाँ तुको तू. એ ભજન આખું ધ્યાનનો છે. કોઈ ડુંગળી વધારે સમારતા હોય તો કોઈ બટાણ શાક કાઢતા હોય, કોઈ કાંઈ શાક કરતા હોય, કોઈ કાંઈ શાક કરતા, કોઈ લોટ બાંધતા હોય. હવે જો બધાયમાં એક એટલે ધ્યાન હોવું જોઈએ તો મજા પડી જાય. કોઈ પક્ષની વાત નથી. રામ હારું ખેલી ગયો ને રાવણ ખરાબ ખેલી ગયો એ વાત જાવ દો. ધ્યાન રાખો.
કે રાવણ ખરાબ ખેલી ગયો કે નથી, અને રામ હારું ખેલી ગયો કે નથી, કૃષ્ણ હારું ખેલી ગયો કે નથી, અને કંસ ખરાબ ખેલી ગયો કે નથી. જ્યાં જો ત્યાં બે પગ સુબા છે, અને આ ખેલ થઈ ગયો છે કોણ નથી, જેના હાથમાં દોર છે બાપ. દોર સદગુરુ સિવાય કોઈને મળે નહીં, અને એટલે સદગુરુના લોદર બધાય તોડે છે. જેની પાસે જેવડું બાવલું હોય એ આમ કરે એટલે સદગુરુ એમાં પુરવઠો નાખે. હાલો વાહો હારો, હાલો વાહો હારો, હાલો વાહો હારો, લઈ લઈને રોટી ના. ध्यान मुक्ता नहीं, सभी लोग जाकर उनका सदगुरु है सरदारा. दासी जीवन पुनघर पहुंचा, देही बाहर दिलारा. બાપા મને કે મયુર બોલે ને આવડા તમે રાખ્યો છે એ બાવો બોલે, એના કરતાં એ બેનમાં બોલવા વાળો છે જોવે, જેના હાથમાં દોર છે એને જો ને એ કપાઈ મરે તો તારે શું, તો ખાલી જો ને એમ. એટલે મેં કીધું માય જાય, કોઈને કાંઈ કહેવું નથી. નવરીને આવને આવું હોય આવે, ન હોય તો માય જાય, આપણે શું. પણ એ જે ખેલ કરે ને ત્યાં જોવાનું કે દોર કોના હાથમાં છે. એ શું આપણું સમરણ તો સાચું થાય હે. થવલો આમ બોલે ને, ભાર્ગવી આમ બોલે ને, કુંદન આમ બોલે ને, વીણા આમ બોલે ને, હવે ધારા આમ બોલે ને, ફૂપલો આમ બોલે ને. હવે એ જવા દે ને ભાઈ, દોર કોના હાથમાં છે હે. રૂપલો આમ બોલે ને, ગોરધન આમ બોલે ને, ભાનભાઈ આમ બોલે ને, થેલો આમ બોલે ને, એની વહુ આમ બોલે ને, સૂર્ય આમ બોલે ને, રંજન આમ બોલે ને, હા હા, કુસુમ આમ બોલે, વીણ્યો આમ બોલે ને, ઓલી છોકરીઓ પૂજા ને, ઓલી મીરા ને, હા હા, ને આવડી આપણી છોકરીઓ નિરાલી ને, સોમ આમ બોલે ને, ભાવના આમ બોલે ને, અશોક કુમાર આમ બોલે ને. પણ એક દોર કે નાતો જોડે નવરીના ગોધનનો શું કાકાડો છે. કાકો આમ બોલે ને, કાકી આમ બોલે ને, ખોટાની વાતો કરે ને, મારી વાત કરે ને, મારી કરે છે કે નથી જોડે ને કેટલા તો દોર છે. એ તો જો સુખડી હનુમાન મારો બાવો બહુ સારો હતો. એલા પડી આ વાત કે નથી કરે છે. યાર પડદાની પાછળનો કલાકાર તમે કેદી જોઈશો. હુમા દારૂ યો સિદ્કી નાહી, સબહી નચાવત રામ गोसाई. सबको नाच नचाता फिर भी नजर नहीं जो आता, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही श्याम है, घनश्याम है. પૂતળા સૌ નાચે ને કૂદે, પણ નચાવનારો ન્યારો રે. સર્વની દોરી એના હાથે, સૌનો રાખનહારો રે. પાછી ખૂબીની વાત કે જેટલા પૂતળા નાચે છે એ બધાના રૂપ એના, એ રૂપમાં ગુણ છે એ ઓલા પાછળવાળાના, અને એ પૂતળાના તમામના નામ એ પાછળવાળાના. માલિક પણ એને કાંઈ નામ રૂપ ગુણ કાંઈ નહીં. ચોથું પદ અવિનાશ અને ચોથા પદનો જાણે ભેદ, એને કહી હરિનો દાસ. એટલે આવી ટોપના પેટની વાત મેં આજે કરી. માટે મહેરબાની કરીને કોઈ ધ્યાન મૂકતા નહીં તો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ
તો ગુરુ મહારાજ તમને ટેસ્ટડી કરાવશે. મને તો ટેસ્ટડી છે ભાઈ, નથી આધિ, નથી વ્યાધિ, નથી ઉપાધિ. આઠે પોર રહે છે જે ધ્યાનમાં. મન રાખો અનુભવ જ્ઞાનમાં. માટ અંદર બોલ સદગુરુ મહારાજની જય. હાલો.